टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવાના વખાણ કર્યા છે। આદિવાસીઓના હક માટે છોટુ વસાવા જેવું કોઈએ કામ નથી કર્યું, આ નિવેદન તેમણે આપ્યું। હું વિરોધ પક્ષનો છું છતાં કહું છું કે સાચું હોય એ કહેવું જ જોઈએ। છોટુભાઈના વખાણ કરવા માટે મને ઠપકો પણ મળે છે, મને એની ચિંતા નથી। છોટુ વસાવાને તેમના પરિવાર અને નજીકના લોકોએ એકલા પાડ્યા છે। ઝઘડિયાની ખનીજ સંપત્તિ પર બહારના લોકોએ કબજો જમાવ્યો છે। છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। આજે પોલિટિક્સ અહીંયા વાત ના થાય, પણ છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। અને આપણા પૂરતો ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસી હક ને અધિકારની વાત કરી, લોકોમાં જાગૃતિ આવી છે। આદિવાસીના હક ને અધિકાર માટે છોટુભાઈ જે લલકાર કર્યો છે એવું ગુજરાતમાં કોઈ આદિવાસી નેતા નહીં કરી શકે। હું વિરોધ પક્ષમાં છું છતાં બોલું છું, ને છોટુભાઈ મારી ટીકા કરી તોય હું બોલું છું। સાચું એ સાચું કેવું પડે, એ જહાજમાં કાણા પડે, બાંકોરા પડે એટલે પેલા દેડકાનો ઉંદરો ખરા ને, કેટલા મોટા મોટા કોડ ઉંદરો કૂદી કૂદીને નાહી જાય। આ છોટુભાઈની એ દશા થઈ। તેમના વાહનમાં બેઠેલા કોડ ઉંદરો અને દેડકા અને બધા ઉંદરોને બધા કૂદી કૂદીને નાહી ગયા અને એમને એકલા પડી મૂકી દીધા છે। આ સ્પષ્ટ છે ભાઈ, આદિવાસી સમાજ માટે જે માણસ લડત ચલાવ્યો હોય એને દુઃખના સમય, મુશ્કેલીના સમય એની સાથે રહેવું જોઈએ, એની સાથે રહેવું જોઈએ। હું આ બોલું છું, એમના વખાણ કરું છું, એમાં મને ઠપકો બી મળે છે, મને ખબર છે, પણ એની ચિંતા નથી કરતો હું। એની ચિંતા નથી કરતો, જે સાચું તે સાચું કહેવાનું છે। હા, એમના પરિવારના લોકોએ કાળજી રાખવી જોઈએ, એના પરિવારના લોકોએ પણ કાળજી નથી રાખી, એ પણ કાળજી રાખવી પડે। તમારા બાપે શું નથી કર્યું? બાપનું જે સામ્રાજ્ય ટકાવી રાખવું જોઈએ ને, કેમ રફે દફે થવા, એના માટે જવાબદાર કોણ છે? આપણી સાથે ભરૂચથી સંવાદદાતા જય વ્યાસ જોડાઈ ગયા છે। જય, મનસુખભાઈએ આ નિવેદન આપ્યું છે, હવે આના પડઘા શું પડી શકે? જે મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે, તેમણે એક સમયના તેમના કટ્ટર જે વિરોધી કહી શકાય તેવા છોટુ વસાવાના વખાણ કર્યા છે। સેવા સેતુ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આદિવાસીઓના પ્રશ્નો માટે જે છોટુ વસાવાએ અત્યાર સુધી લલકાર કર્યો છે એવો કોઈ નથી કર્યો। ત્યારે આ જે નિવેદન છે તેના પડઘા ચોક્કસથી પડી શકે છે। છોટુ વસાવાના જે મોટા પુત્ર છે તે હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તો નાના પુત્ર દ્વારા અન્ય પાર્ટીની રચના કરવામાં આવી છે। ત્યારે મનસુખ વસાવા દ્વારા પાર્ટી લાઇનની વિરુદ્ધમાં જઈને આ પ્રકારનું નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે, કારણ કે છોટુભાઈ વસાવા હાલના દિવસોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર જે છે તે સીધું જ નિશાન સાધતા રહે છે। ત્યારે મનસુખ વસાવાએ છોટુ વસાવાના જાહેર મંચ પરથી વખાણ કર્યો છે, જેના કારણે ભરૂચનું જે રાજકારણ છે તે ગરમાયું છે। એમ બિલકુલ, જે ભરૂચનું રાજકારણ અહીંયા ગરમાયું છે, પણ હવે જાહેરમાં આવું નિવેદન આપ્યું અને એ પણ પાર્ટીની વિરોધમાં જઈને, વિરોધમાં એટલે કે એમણે એવું કહ્યું કે આનો મને ઠપકો પણ મળશે। બિલકુલ જય, આપણી સાથે ચૈતર વસાવા પણ જોડાઈ ગયા છે। ચૈતરભાઈ, મનસુખભાઈએ સ્ટેજ ઉપરથી, જાહેર સ્ટેજ ઉપરથી છોટુભાઈના વખાણ કર્યા છે, હવે આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મનસુખભાઈ વસાવાએ આજે એમની જાહેર કાર્યક્રમમાં કીધું છે કે છોટુભાઈ વસાવા આદિવાસીઓના હક અધિકારો માટે જે લડ્યા છે એના જેવું કોઈ દેશમાં લડી ના શકે એ વાત સાથે હું સહમત છું। છોટુભાઈ પોતે આદિવાસીના હક અધિકારો માટે, સંવિધાનિક અધિકારો માટે, જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે એના માટે લડતા આવ્યા છે અને આજે પણ લડે છે, એ વાતને અમે સૌ સ્વીકારીએ છીએ ને સારી વાત છે। પણ મનસુખભાઈ જે હિંમત બતાવી છે આ વાત કરવા માટેની, એ બદલ મનસુખભાઈ વસાવાને હું અભિનંદન આપું છું કે વાત એમની સાચી છે, હું પણ સહમત છું। પણ મનસુખભાઈ વસાવા પોતે પણ જો છોટુભાઈ વિપક્ષમાં રહીને ધારાસભ્ય તરીકે આદિવાસીઓ માટે આટલું બોલી શકતા હોય તો મનસુખભાઈ તો શાસક પક્ષના સાંસદ છે છેલ્લા 7 ટર્મથી, તો એમણે પણ આદિવાસીના હક અધિકારો માટે બોલવું જ જોઈએ, જે આજે ખુલીને બોલી નથી શકતા। અને ઘણા શાસક પક્ષના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ નથી બોલી શકતા। અમે તો છોટુભાઈ સાથે ઘણું કામ કર્યું છે। આજે પણ છોટુભાઈ ની જે વિચારધારા હતી કે ભાઈ અલગ આદિવાસીઓનું સ્વાયત્ત રાજ મળે, સ્વતંત્ર ભીલ પ્રદેશ મળે, એ મુદ્દાને લઈને આજે અમે પણ આગળ એ જ માર્ગે વધી રહ્યા છે। માનીએ છીએ છોટુભાઈ સાથે રહીને ઘણું શીખ્યા છે અમને।
જી અને છોટુભાઈના દીકરા મહેશભાઈ સાથે પણ અમે ઘણું રહ્યા છીએ ત્યારે પણ જી કે ચેતરભાઈ એમની ભૂમિકામાં એ અમારા શિક્ષક હતા અને આજે એમના શિક્ષક થકી જેમ શિક્ષકથી ભણેલા વિદ્યાર્થીઓ ઘણા ડોક્ટર પણ બને, IAS IPS પણ બને, એવી રીતના આજે પણ બિલકુલ. અમારા કાર્ય થકી એમને પણ ગર્વ. આવનાર દિવસોમાં મનસુખભાઈ પણ અમારા વડીલ છે, છોટુભાઈ પણ વડીલ છે અને બીજા ઘણા વડીલો છે, એમના માર્ગદર્શન મળતું રહે. પણ મનસુખભાઈ પાર્ટીની અગે જે બતાવી એમને હું અભિનંદન આપું છું અને સારી વાત છે અને સાચી વાત. પણ ચેતરભાઈ અહીંયા આ નિવેદનનો મતલબ શું સમજવો? કારણ કે જાહેર સ્ટેજ ઉપરથી એમણે એવું કહ્યું છે કે છોટુભાઈએ બહુ કામ કર્યા. બીજી એમની લાઈન એ હતી કે આ હું નિવેદન આપું છું તો આને લઈને પાર્ટી મને ઠપકો પણ આપી શકે છે, પણ હું કે સાચું બોલીશ. તો હવે આખો આ જે ઘટનાક્રમ સર્જાયો છે એનો મતલબ શું કાઢવો? એનો મતલબ એવો છે કે છોટુભાઈ લોકસભાની હતી એટલે મનસુખભાઈ વસાવા, છોટુભાઈ વસાવા અને અહેમદભાઈ પટેલ ત્રણે દિગ્ગજો સાથે કોણ લડશે બિલકુલ ચેતરભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો, કપાય છે. હેલો. જી જી એટલે છેલ્લા 35 થી 45 વર્ષના શાસનકાળ દરમિયાન અહેમદભાઈ પટેલ સાહેબ, છોટુભાઈ વસાવા સાહેબ અને મનસુખભાઈ વસાવા સાહેબ સાથે બેસીને ભરૂચ નર્મદાનું રાજકારણનું ગણિત મંડાતું હતું કે કોને ટિકિટ આપવું, નહીં ટિકિટ આપવું, ભાજપમાં કોણ લડશે, જેડીયુમાં કોણ લડશે, કોંગ્રેસમાં એ ત્રણ દિગ્ગજો નક્કી કરીને અત્યાર સુધી રાજ ચાલતું હતું. પણ હવે ચૈતર વસાવા જયારે